પડ્યું ફ્રીજમાં? હે ભગવાન, આ સોનલનું મારે શું કરવું? સોનલ! એ સોનલ, કોને કહું? સાંભળે કે નહીં? હું છે તમારે હવાર મી રાયડા કરતા હોય? કોઈ દી પ્રેમ ભરી બે વાત તો કરવી નહીં તમારે, ને રાયડા જ કરવું બસ. સોનલ, મેં તને કીધું કે મને ભૂખ લાગી, કંઈક હોય તો ખાવા દે, તો તે કીધું કઈ નથી, ને અંદર ફ્રીજમાં શાક પડ્યું, એનું શું કરવાનું હે? અરે પણ ઈ શાક 2-3 દિવસ પહેલાનું છે, ખાધા જેવું નથી. ને ખાવાનું હોય તો તમારે ખાવું નહીં. હે, આ 3-4 દીનું શાક છે, તી કોકને આપી ન દેવાય? તો કોક ખાત તો ખરી, ને નો ખાવું હોય તો ફેંકી દેવાય. 3-4 દી અંદર ને અંદર રાખી મૂક્યું, ખબર નથી પડતી તને? તમે જી કરવા આવ્યા હોય ઈ કામ કરી લઉં ની બાપા, ખોટી પંચાયત કર્યા વિના. ને તમને કીધું નથી કે તમારે રસોડામાં ફ્રીજ ખોલવાનું જ નહીં? કેમ નહીં જોવાનું? હું તો જોવાનો જ છું ફ્રીજ. શું કરવાનો જો? ને હું તને એમ કહું કે મારા માટે લસણવાળી ચટણી બનાવી હતી, ઈ ક્યાં કે દેખાતી નથી? તમે ફ્રીજ ખોલીને જોતા તા, બધું ખાખાખોરી કરતા તા, તો તમે જોઈ લો ની ક્યાંક પડી હે, ક્યાંય જાય કા હું ખાઈ ગઈ? એ ભગવાન, મારે તારું શું કરવું? મેં અંદર હમણાં જ જોયું, લસણની ચટણી એ તારી મય થઈ ગઈ પડી. તને એટલી ખબર નથી પડતી બનાવી તો આપીએ ખાવા? એટલે જ મેં તને હાથે કરીને માંગી તારી જોડે કે તને ખબર છે કે નહીં ચટણીનું હું થયું ઈ? ખબર જ નથી પડતી. બધું બનાવીને રાખી મૂકો, ખબર પડે ખાવા ટાણે દેવાય? આહા, તમને ખબર હોય કે બનાવી તો જાતે લઈને ન ખાઈ લેવાય કે યાદ ન કરાવાય કે આપો? હા, નહીં તો બધું મારે જ ધ્યાન રાખવાનું કઈ તમારું? ગમે ઈ કહીએ સામે તો તરત કે કેમ તમે જાતે નહીં કરી લેતા? તો તમને હું કરવા લઈ આવ્યા? મહેંદી મૂકવા? બોલો, લ્યો, અમને લઈ આવ્યા તી, બહુ મોટો ઉપકાર કર્યો. અમને લઈ આવ્યા તી, કઈ અમારે જ બધું કરવાનું, તમારે થોડું ઘણું ન કરાય? હું તને કહી દઉં આજથી, ગમે ઈ નવી વસ્તુ બનાવ રસોડાના પ્લેટફોર્મ ઉપર જ રાખવાનું તારે. જેટલું તમે સિરિયલ જોવામાં ટાઈમ પાસ કરો ને સિરિયલમાં ધ્યાન આપો ને, એટલું ઘરમાં આપો ને તોય સારી વાત કહેવાય તમારી. હું એ તમને એમ જ કહું, અત્યાર સુધી બીજે બધામાં ધ્યાન આપ્યું તો એટલું કમાવામાં આપ્યું હોત ને તો અટાણે આપણે ક્યાંય કરોડપતિ હોત, કરોડપતિ. હું તમને શું કહું, તમને તો નાના છોકરા રમાડવાના ગમતા નથી ને કા? અટાણે ખાવાના બાબતની વાત છે, ઈમાં નાના છોકરાની વાત ક્યાંથી આવી ગઈ? હવે તો હું બોલી ને બધી વાતો યાદ છે. એટલું ધ્યાન રાખું, એટલું ઘરનું કામ કરું તોય તમે મને વળકા ભરો, તો હવે બધી વાતો આવી છે. મને કહું તો તમને નાના છોકરા રમાડવા ગમતા નથી ને કા? એ મને નથી ખબર હો કઈ, મને પહેલેથી નાના છોકરા ગમતા જ નથી. તું ખોટી મગજમારી ન કર મારી જોડે. હા, બરાબર હો. પણ હું કરવા, હું કોઈના છોકરા નથી રમાડતો એટલે? હા, મને ખબર, ઓલી નેન્સી ભાભીનો 25 વર્ષનો છોકરો છે ને, એટલે જ તમે એને રમાડો ને ચોકલેટો ને આઈસ્ક્રીમો લઈ આવો ને ખવરાવો, ભેગો લઈ જાવ બધાયમાં કા? કોણ? ઓલો દીપ? હા, ઈ દીપનું જ કહું. હા, હવે ખબર પડી કા? પણ નાનો છોકરો મારી પાસે આવે તો મારે એને ના થોડું પડાય? આવે ઈ તો નાનું છોકરું તો ભગવાનનું રૂપ કહેવાય, બુદ્ધિ વગરની. એટલી ખબર પડે કે નથી પડતી તને? અરે છોકરું નાનું ભગવાનનું રૂપ કહેવાય. નાનું ભલે નહીં હોય પણ એની માં શું થાય તમને? એના પપ્પા હોય તોય તમારી પાસે કેમ આવે? એની પપ્પા પાસે કામ જ જાતું ઈ? હવે કઈ મને બધાયની ખબર છે, એના બાપાને મારા જેવું રાખતા નહીં આવડતું હોય ને મારી પાસે ગમતો હોય તો મારી પાસે આવે ઈ. હા, આવે જ ને તમારી પાસે. તમે તો છોકરાની માને કેવી સારી રીતે રાખો, પછી તો આવે જ ને. તમારો સ્વભાવ એ બહુ સારો છે હો. એ સોનલ, એવું કઈ ન હોય. જેટલો દીપ એની મમ્મીને વાલો છે ને એટલો જ મને વાલો જ છે. ને મને તો બધાય છોકરા વાલા છે, દીપ નહીં. હા, મને ખબર છે કઈ રીતે વાલા છે ઈ હો. છોકરા વાલા છે કે એની માયું મને નથી ખબર પડતી કે હું જિંદગીની છે. આ હું કરવા આવ્યો તો ને હું કરી બેઠો? પાણી પીવા આવ્યો તો ને પાણી પીને છાનો મુનો જતો રહ્યો હોત તો આ ક્યાંની ક્યાં વાત પૂગી ગઈ. આ હવારમાં લેવા નકર દેવા લોસા થઈ ગયા. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ચીબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.